આજે ગંગા સપ્તમીના દિવસે ગંગાજીનું પ્રાગટ્યના લીધે આજે આપણે ગંગા માતાને યાદ કરીએ છીએ અને શંકરજીની જટામાંથી એ પ્રગટ્યા હતા. ગંગાજી જ્યારે શંકર ભગવાને એમની જટામાંથી જ્યારે પ્રગટ કર્યા માતાને, તે વખતે એક આકાશમાં ગઈ, એ આકાશ ગંગા ગણાઈ, અને પાતાળમાં જે ગંગા ગઈ તે મંદાકિનીના સ્વરૂપમાં ગઈ, અને જે માતાજી હરદ્વારમાં ભાગીરથી તરીકે ઓળખાયા, એમ ગંગામાનું તો ખૂબ જ મહત્વ છે. અને આપણે હિન્દુ ધર્મમાં ગંગા માતાજીને ગંગા મૈયા તરીકે પણ બધા કહે છે અને પૂજા કરે છે અને સ્નાન કરે છે. ગંગા માતાનું સ્વરૂપ એટલું પ્રચંડ ને એકદમ ભયંકર હતું, એ કોઈનાથી રોકાય એવું નહોતું. એ ભોલાનાથે એમને જટામાં એમને લઈ લીધા અને ઘણા ટાઈમ તો એમની જટામાં રહ્યા, અને પછી ગંગાજીએ નીચે ધરતી પર એમનો પ્રવેશ થયો. આ રીતે ગંગા માતાની ભક્તિ કરવાથી અને તે દિવસે ગંગા માતા ગંગા સ્નાન કરવાથી આપણા દુઃખ દારિદ્ર્ય જાય છે, સુખ સમૃદ્ધિ થાય છે, અને આર્થિક, સામાજિક અને બધી જ રીતે ગંગામાં ના પૂજનથી આપણને એમની આશીર્વાદ મળે છે, એમના આશીર્વાદ મળે છે. આજે આ દિવસે આપણે ગંગા માને યાદ કરીએ અને ગંગાજીનું સ્નાન પણ કરીએ, દાન પુણ્ય પણ કરીએ, અને ગંગા માતાને યાદ કરીને ગંગા માને ખૂબ જ વિનંતી પણ કરીએ, અને આપણે એમની પાસે માગણી પણ કરીએ કે હે ગંગા માં, અમારું રક્ષણ કરો, અમે તમને યાદ કરીએ છીએ, તમે શારીરિક, માનસિક અને આર્થિક રીતે અમારા જીવનમાં અમારા કુટુંબનું કલ્યાણ કરો. અને ત્યારે જ ગંગા માનું આ ગીત છે, માનો તો મેં ગંગા માં હું, માનો તો મેં બહેતા પાની, માનો તો મેં ગંગા માં હું, માનો તો મેં બહેતા પાની. જય ગંગે, હર હર મહાદેવ.